હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, હરિઓમ. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સના દાખલા ગણતા હતા. સ્વાધ્યાયના 11 દાખલા સુધી આપણે ભણ્યા હતા. હવે વાત કરીએ છીએ સ્વાધ્યાયનો 6.12મો દાખલો, એટલે ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાયનો 12મો દાખલો. ઓકે, ચાલો. CO CO2 N2O અને N2O4 ની સર્જન એન્થાલ્પી અનુક્રમે આપેલી છે અને એક પ્રક્રિયા આપેલી છે. તો એમ કીધું છે કે તે પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર શોધો. કાંઈ વાંધો નહીં, પહેલા જુઓ, રકમ લખી દઉં. સર્જન એન્થાલ્પી ઓફ CO બરાબર છે -110 કિલોજૂલ પર મોલ. CO2 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે ડેલ્ટા FH0 ઓફ CO2 is equal to -393 કિલોજૂલ પર મોલ. ત્યારબાદ આપેલ છે N2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. N2O ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 81 કિલોજૂલ પર મોલ અને N2O4 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે તમને લોકોને 9.7 કિલોજૂલ પર મોલ. ઓકે દોસ્તો, તો તમને એમ કીધું છે કે N2O4 ગેસ પ્લસ 3CO gas gives N2O gas plus 3CO2 gas. આપેલી પ્રક્રિયાની કુલ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર કેટલા? આ તમારો પ્રશ્ન છે. ઓકે, તો દોસ્તો પહેલા તો આ પ્રક્રિયા બેલેન્સ છે. યસ, બેલેન્સ છે. તો સીધું સિમ્પલ તમારે ખાલી આવું જ કરવાનું છે. બધાની તમને પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે, તો ઉપરની પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર બરાબર નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો. આવું થાય. તો આનું મૂલ્ય થશે હાલમાં નિપજોમાં N2O અને CO2 છે, પણ N2O ના એક જ મોલ છે, એટલે લખશો પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ N2O પ્લસ 3 મલ્ટીપ્લાઈડ બાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ CO2. નિપજોનું કામ પૂરું, પછી લખો પ્રક્રિયકોમાં N2O4 ના 1 મોલ ને CO ના 3 મોલ. તો આવું લખશું પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ N2O4 પ્લસ 3 મલ્ટીપ્લાઈડ બાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ CO. ઓકે, બોલો કઈ પ્રોબ્લેમ? ચાલો, તો અહીંયા કુલ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર N2O નો પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી હતી? 81 પ્લસ 3 ગુણ્યા -393 માઇનસ N2O4 ની હતી 9.7. બધી કિલોજૂલમાં છે, એટલે કાંઈ હેરાનગતિ નથી. 1 જૂલમાં હોય ને 1 કિલોજૂલમાં હોય તો ક્યાં તો બધીને જૂલમાં કન્વર્ટ કરો, ક્યાં તો બધીને કિલો જૂલમાં કન્વર્ટ કરો. ચલો, CO ની છે -110. ઓકે, તો અહીંયા થશે 81 માઇનસ 393 ગુણ્યા 3. 393 ગુણ્યા 3 કરો એટલે આવશે 1179 માઇનસ
9.7 માઇનસ 3 ગુણ્યા 110 એટલે 330. ચાલો અહીંયા થશે માઇનસ 1098 અને અહીંયા થશે માઇનસ 320.3 320.3. ઓકે, તો ઓવરઓલ તમારો આન્સર આવશે માઇનસ માઇનસ સરવાળો થશે એટલે તમારો ઓવરઓલ આન્સર આવશે અહીંયા માઇનસ 1418.3 આ થઈ ગયું કિલોજૂલ પર મોલ. આખી પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર છે. આખી પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર આ રીતે દોસ્તો શોધી શકાય. ઓકે, આવડે? તો આ દાખલો થઈ ગયો અહીંયા પૂરો. ચલો નેક્સ્ટ આપણે લોકો લઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 13. ચલો શું કે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13? તો કે N2 gas plus 3H2 gas gives 2NH3 gas. બરાબર, આપેલી પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એટલે આખી પ્રક્રિયાની એન્થાલ્પી છે માઇનસ 92.4 કિલોજૂલ પર મોલ. ઓકે, આખી પ્રક્રિયાની એન્થાલ્પી છે. હવે તમને કીધું છે એમોનિયા વાયુની સર્જન એન્થાલ્પી કેટલી? તો અહીંયા એમોનિયા વાયુની સર્જન ઉષ્મા જણાવો. બરાબર, કેટલી? બહુ સિમ્પલ ભાઈ, સેમ ટુ સેમ સૂત્ર. આપેલા સમીકરણ માટે આમ થાય કુલ પ્રક્રિયા એન્થાલ્પી બરાબર સર્જન એન્થાલ્પી ઓફ નિપજો માઇનસ કુલ સર્જન એન્થાલ્પી ઓફ પ્રક્રિયકો. બરાબર છે. ચાલો નિપજોમાં એમોનિયા છે, 2 ગુણ્યા સર્જન એન્થાલ્પી ઓફ અમોનિયા કરશો માઇનસ પ્રક્રિયકોમાં સર્જન એન્થાલ્પી ઓફ N2 પ્લસ 3 ગુણ્યા સર્જન એન્થાલ્પી ઓફ H2. પ્રમાણિત છે. ઓકે, ડોન્ટ વરી. ચાલો આની વેલ્યુ છે માઇનસ 92.4. અહીંયા થશે 2 ગુણ્યા સર્જન એન્થાલ્પી ઓફ અમોનિયા. આ 0, આ પણ 0, કારણ કે પ્રમાણિત અવસ્થા 298 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુ સ્વરૂપે જ હોય અને હાઇડ્રોજન એ વાયુ સ્વરૂપે જ હોય એટલે એની સ્થાયી સ્વરૂપ આપેલું છે. તો થશે ડેલ્ટા FH0 NH3 is equal to minus 92.4/2. ખબર પડી? એટલે તમારો આન્સર થઈ ગયો ડેલ્ટા FH0 of NH3 is equal to કેટલા થશે? 92.4/2 કરો એટલે તમને મળશે 46.2. પણ જવાબ આવશે માઇનસમાં, માઇનસ 46.2 કિલોજૂલ પર મોલ. આમ આ એમોનિયાની સર્જન એન્થાલ્પી એટલી હોય. 1 મોલ એમોનિયા બને તો 46.2 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ 6.14મો દાખલો. રકમ મોટી છે પણ દાખલા ઈઝી છે. સ્વાધ્યાય દાખલા નંબર 6.14. ચાલો નીચેની માહિતી પરથી મિથેનોલની સર્જન એન્થાલ્પી ગણવાની છે. એટલે આપણો ક્વેશ્ચન છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ. મિથેનોલ એટલે થાય CH3OH. આ ગણવાનું છે. એના માટે તમને નીચેની માહિતી આપેલી છે. જો
હું છે ને અલગ અલગ પ્રક્રિયા છે અલગ અલગ લઈ લઉં છું. આ ગ્રેફાઇટ નું દહન કર્યું તો O2 મળ્યો, સોરી દહન O2 દ્વારા કર્યું તો મળ્યો CO2 ગેસ. આ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી, આ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી એને આપણે લોકો કહીએ છીએ ડેલ્ટા RH નોટ બરાબર -393 કિલોજૂલ પર મોલ. હવે દોસ્તો મારે વારાઘડી આગળના સૂત્ર ડેવલપ ન કરવાના હોય, આ ખબર જ હોય કે આ એટલે આની માઇનસ આની. હવે આની તો 0 થઈ ગઈ તો આ જે કાંઈ પણ છે આની હશે તો હું એમ કહી દઉં ડાયરેક્ટલી કે માટે સર્જન એન્થાલ્પી ઓફ CO2 બરાબર -393 કિલોજૂલ પર મોલ. આ મને CO2 ની સર્જન એન્થાલ્પી મળી ગઈ. ઉપરની પ્રક્રિયાની એન્થાલ્પી એટલે CO2 ની સર્જન એન્થાલ્પી થઈ, કારણ કે એક મોલ સંયોજન તેની પ્રમાણિત અવસ્થામાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બન્યું તો એ દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એને કહેવાય તે સંયોજનની સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો આને હું કહી દઈશ CO2 ની સર્જન એન્થાલ્પી. સેમ વે રકમમાં બીજું આપ્યું છે H2 ગેસ પ્લસ 1/2 O2 gas gives H2O liquid. અહીંયા આપેલી પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર તમને આપેલો છે -286 કિલોજૂલ પર મોલ. દોસ્તો આ પણ એક મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત અવસ્થા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી મળે છે. તો દોસ્તો એની પણ એન્થાલ્પીને કહેવાય તે સંયોજનની સર્જન એન્થાલ્પી. તો સંયોજન અત્યારે છે પાણી, તો આ જ થઈ જશે પાણીની સર્જન એન્થાલ્પી. તમારી પાસે CO2 ની સર્જન એન્થાલ્પી અને પાણીની સર્જન એન્થાલ્પી આ બે પ્રક્રિયા દ્વારા મળી ગઈ. હવે તમને ત્રીજી એક પ્રક્રિયા આપેલી છે એ આવી છે CH3OH લિક્વિડ પ્લસ 3/2 O2 ગેસ gives CO2 gas plus 2H2O liquid અને આપેલી પ્રક્રિયા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર ઈ આપેલો છે -726 કિલોજૂલ પર મોલ. ઓકે, તો દોસ્તો આ પ્રક્રિયા માટે આને ધારી લો કે હું આપી દઉં એક પ્રક્રિયા, તો કે ઉપરની પ્રક્રિયા માટે કુલ એન્થાલ્પી ફેરફાર એટલે નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો સરવાળો. તો હું આમ લખી શકું કે ઉપરની પ્રક્રિયા માટે ડેલ્ટા RH નોટ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા FH નોટ ઓફ નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા FH નોટ ઓફ પ્રક્રિયકો. લખાય? આમ લખાય? તો દોસ્તો તમારી પાસે સૂત્ર બનશે ડેલ્ટા RH નોટ બરાબર સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ CO2 પ્લસ 2 multiplied by પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ H2O માઇનસ સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ પ્લસ 3/2 સર્જન એન્થાલ્પી ઓફ O2. થાય કે નો થાય? ચાલો આ આપેલો છે -726, CO2 ની આપેલી છે તમને લોકોને -393 પ્લસ પાણીની આપેલી છે -286 માઇનસ સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ, આની થઈ જાય 0. ઓકે, ચાલો તો અહીંયા થશે -726 બરાબર -393 માઇનસ 286 ગુણ્યા 2 કરો એટલે 572 માઇનસ સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ. ઓકે, ચાલો આ છે ને અહીંયા નાખો,
આને પહેલી બાજુ જવા દો તો સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ પ્લસ થઈ જાય. ચલો આ બે નો સરવાળો 572 અને 393 બે મળીને બનાવે -965. પેલું આ બધું એટલી થઈ જાય પ્લસ 726. એટલે તમારો આન્સર થાય સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ, પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ મિથેનોલ ઇઝ ઇક્વલ ટુ -239 કિલોજૂલ પર મોલ. ઇટ્સ યોર આન્સર. ઓકે ઓકે, બોલો કઈ પ્રોબ્લેમ? તો આ રીતે દોસ્તો તમારે દાખલા ગણવાના છે કમ્પ્લીટલી. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો આપણે ગણીએ 15મો દાખલો. થોડોક મોટો દાખલો છે, કાંઈ વાંધો નહીં, સમય નહીં રહે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે શીખવાડશું. ઓકે ચાલો 15મો દાખલો. CCl4 gas gives C gas plus 4Cl gas. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો. માટે આપણે કુલ એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. ઓકે એટલે આ પ્રક્રિયા કરવાની છે. CCl4 ગેસ માંથી 4 Cl ગેસ દૂર કરવાના છે અને એક કાર્બન દૂર કરવાનું છે. CCl4 ગેસ માં CCl બંધની બંધન એન્થાલ્પી ગણો. CCl બંધની બંધન એન્થાલ્પી ગણો. બરાબર છે. હવે તમને અહીંયા શું આપેલું છે જુઓ, તમને આપેલો છે એક ડેલ્ટા વેપરાઇઝેશન H0 ઓફ CCl4. આનો મતલબ બધો સમજાવું છું તમને હમણાં. 30.5 કિલોજૂલ પર મોલ આપેલ છે. આનો મતલબ એવો થાય કે વેપરાઇઝેશન નો મતલબ થાય બાષ્પાયન, એટલે આનો મતલબ એવો થાય કે CCl4 લિક્વિડ માંથી 1 મોલ CCl4 ગેસ બનાવો હોય ત્યારે એટલો ઉષ્માનો ફેરફાર થાય. એટલે આના માટે હવે એન્થાલ્પી ફેરફાર, જો આ પ્રક્રિયાને એક કહી દઉં છું, બરાબર. એન્થાલ્પી ફેરફાર છે 30.5 કિલોજૂલ પર મોલ. હવે તમે આ પ્રક્રિયાને આમ ઉલટાવો ને, CCl4 ગેસ માંથી CCl4 લિક્વિડ કરો ને તો આ એન્થાલ્પી ફેરફાર માઈનસ થઈ જાય. 30.5 કિલોજૂલ પર મોલ છે ને બદલે -30.5 થઈ જાય. ઓકે ચાલો નેક્સ્ટ. પછી તમને આપેલો છે ડેલ્ટા FH0 ઓફ CCl4. આનો મતલબ એવો થાય CCl4 ની સર્જન એન્થાલ્પી છે -135.5 કિલોજૂલ પર મોલ. આનો મતલબ એવો થાય, સર્જનનો મતલબ કેવો થાય, 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બનતું હોય. તો દોસ્તો આનો મતલબ એવો થાય કે આ CCl4 બનાવવાનો છે, પણ એના માટે પ્રમાણિત સ્થિતિમાં કાર્બન કેવો હોય, સોલિડ. પ્રમાણિત સ્થિતિમાં Cl2 કેવો હોય, ગેસ. બરાબર છે. તો આ Cl2 બે લેશો તમે અને બનાવશો હું CCl4 ગેસ, સોરી CCl4 લિક્વિડ. બરાબર છે. 1 મોલ સંયોજન તેની પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વો વચ્ચેની પ્રક્રિયાથી બનતું હોય તો એ દરમિયાન એન્થાલ્પી ફેરફારને કહેવાય તેની સર્જન એન્થાલ્પી. આ દરમિયાન એન્થાલ્પી ફેરફાર છે -135.5 કિલોજૂલ પર મોલ. ઓકે જો આ પ્રક્રિયાને તમે ઉલટાવતા હોય તો આ માઇનસ માંથી પ્લસ થઈ જાય, આવું હોય. ચાલો નેક્સ્ટ. એક આપ્યું છે તમને ડેલ્ટા AH0 ઓફ C. ચોલી C નહીં આવે અહીંયા, પરમાણુયકરણ ઉર્જા છે, રકમમાં કંઈક મિસ્ટેક છે. વેઇટ અ મિનિટ. ઓકે ડેલ્ટા AH0 ઓફ કાર્બન. દોસ્તો અહીંયા સબ્લિમેશન એન્થાલ્પી આપવી જોઈએ, અથવા તો આનો મતલબ આપણે એવો કાઢશું
કે સોલિડ કાર્બનના ઘટક કણો છે એમાંથી વાયુમય કાર્બન પરમાણુ હીટ ઓફ એટમાઇઝેશન પરમાણુયકરણ ઉર્જા કહેવાય, વાયુમય પરમાણુમાં રૂપાંતરિત કરવા માટેની ઉર્જા ઈ છે 715.0 કિલોજૂલ પર મોલ. આનો મતલબ આપણે એવો કાઢીએ કે આ સી સોલિડ નો પરમાણુ હતા એને વાયુમય પરમાણુમાં રૂપાંતરિત કરવા માટેની ઉર્જા બરાબર છે. ચાલો તો અહીંયા કરશું સી સોલિડ gives સી ગેસ, આ માટેની એન્થાલ્પી છે 715.0 કિલોજૂલ પર મોલ. અને આવી જ રીતે ક્લોરીનની પરમાણુયકરણ ઉર્જા આપેલી છે, તો ક્લોરીનની પરમાણુયકરણ ઉર્જા એને કહેશું ડેલ્ટા એ એચ નોટ ઓફ Cl2, એનું મૂલ્ય આપેલું છે 242 કિલોજૂલ પર મોલ. આનો મતલબ એવો થશે કે 1 મોલ ક્લોરીન Cl2 ગેસ માંથી વાયુમય પરમાણુઓ છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા એ થશે 242 કિલોજૂલ પર મોલ. ઓકે, ચાલો હવે દોસ્તો મારે આ પ્રક્રિયા બનાવી છે. તો જો મને કીધી છે કઈ એક્ઝામમાં પૂછવાની છે કઈ, તો કે આ પ્રક્રિયા કરવાની છે. CCl4 gas gives C gas plus 4Cl gas, અને આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર ગણવાનો છે. તો ઉપરની પ્રક્રિયાઓને ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળા કરો, બાદબાકી કરો, ગમે એમ કરીને આ પ્રક્રિયા બનાવો તો કુલ એન્થાલ્પી ફેરફાર મળે. પણ યાદ રાખજો કે કોઈ પણ પ્રક્રિયા હોય આ મેઇન મોસ્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જો અહીંયા એન્થાલ્પી એટલે કે કોઈ પણ ઉર્જામાં થતો ફેરફાર લખું છું, મુક્ત ઉર્જા હોય કે એન્થાલ્પી હોય કે આંતરિક ઉર્જા હોય, ઉર્જામાં થતો ફેરફાર. અને અહીંયા પછી આપણે ભણીશું સંતુલન અચળાંક માં થતો ફેરફાર શું થાય. જો પહેલું તમે જો બે પ્રક્રિયાનો સરવાળો કરો તો અહીંયા ઉર્જામાં સરવાળો થાય, ઉર્જાનો પણ સરવાળો થાય, પણ સંતુલન અચળાંક હોય ને એનો ગુણાકાર થાય. યાદ રાખજો બે પ્રક્રિયા હોય એના સંતુલન અચળાંક ખબર હોય, જો એ બે પ્રક્રિયાનો સરવાળો કરો તો સંતુલન અચળાંકનો ગુણાકાર થાય. બે પ્રક્રિયાની બાદબાકી કરો તો ઉર્જાની પણ બાદબાકી થાય અને સંતુલન અચળાંકનો ભાગાકાર થાય. પ્રક્રિયાને 2 વડે ભાગો, આમ તો n વડે ભાગો, પ્રક્રિયાને n વડે ભાગો તો ઉર્જા n માં ભાગની થાય, અને અહીંયા સંતુલન અચળાંક ની n ઘાતાંકમાં જાય, બરાબર છે. સોરી, ભાગવાની વાત છે એટલે n મું મૂળ લાગે, ઘાતાંકમાં નો જાય. n વડે ગુણો તો ઘાતાંકમાં જાય, અત્યારે n મું મૂળ લાગે. ફોર એક્ઝામ્પલ તમે પ્રક્રિયાને 2 વડે ભાગો તો ઉર્જા અડધી થાય, પણ સંતુલન અચળાંક છે એનું વર્ગમૂળ લાગે. પ્રક્રિયાને 3 વડે ભાગો તો ઉર્જા ત્રીજા ભાગની થાય, પણ સંતુલન અચળાંકને ઘનમૂળ લાગે. ઓકે, અને લાસ્ટ n વડે ગુણો, પ્રક્રિયાને n વડે ગુણો તો ઉર્જા n ગણી થાય, અને અહીંયા n ઘાતાંક ની નો થાય, n ઘાતાંક નો થાય એટલે સંતુલન અચળાંકની n ઘાતાંકમાં જાય. બરાબર છે, આવું યાદ રાખવાનું.
તો અત્યારે તમારે આ પ્રક્રિયા બનાવી છે, આ પ્રક્રિયા બનાવવા માટે ઉપર 4 પ્રક્રિયા આપી છે, એનું તમે શું કરશો તો તમારે ડાબી બાજુ CCl4 ગેસ લાવવો છે પહેલા. એટલે જોજો અહીંયા બધી જ વસ્તુ તમને કમ્પ્લીટ કરી દીધી છે. CCl4 ગેસ કઈ બાજુ છે? જમણી બાજુ. એને મારે લાવવાનો છે કઈ બાજુ? ડાબી બાજુ. એટલે પહેલી પ્રક્રિયાને ઉલટાવીશ તો એન્થાલ્પી પણ ઉલટાઈ જાય, 30.5 ની બદલે -30.5 થઈ જાય, બીજું કાંઈ નહીં. પછી આ CCl4 લિક્વિડ છે એ કઈ બાજુ જાય? જમણી બાજુ લિક્વિડ. મારે CCl4 લિક્વિડ ની જરૂર જ નથી, એટલે એક જમણી બાજુ હોય તો બીજી પ્રક્રિયામાં ડાબી બાજુ કરવો પડશે પાછો. બરાબર છે? બરાબર છે. તો બીજી પ્રક્રિયાને ડાબી બાજુ કરીશ તો એને ઉલટાવી પડશે, તો આ અહીંયા વિદાય, આ અહીંયા વિદાય, તો આ -135 છે બદલે +135 થઈ જશે. પડી ખબર? પછી આ કાર્બન સોલિડ છે, કાર્બન સોલિડ એને મારે જરૂર જ નથી, એને મારે જરૂર જ નથી, કાર્બન સોલિડ ની મારે જરૂર નથી. બરાબર છે? એ જમણી બાજુ વહી જશે, તો આ ડાબી બાજુ જ છે ને, તો એ આ પ્રક્રિયાનું કાંઈ હળી કરીશ નહીં, ત્રીજી પ્રક્રિયાને. ઓકે. અને ચોથી પ્રક્રિયા છે, એમાં Cl ગેસ કેટલા છે? 2. મારે જોઈએ છે કેટલા? 4. તો ચોથી પ્રક્રિયાને હું કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. અને Cl ગેસ જમણી બાજુ છે તો જમણી બાજુ જ છે, એટલે એને હળી કરીશ નહીં, ખાલી એને કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. ઓકે. તો દોસ્તો પ્રક્રિયા 1, 2, 1 અને 2 ને ઉલટાવતા તથા ચોથી પ્રક્રિયાને 2 વડે ગુણીને મળતી ચારેય પ્રક્રિયાનો સરવાળો કરતા. ચાલો શું કરશું આપણે તો કે આને નંબર નથી આપ્યા, એકને નંબર આપ્યો તો હું નંબર આપી દઉં. આને 2 કહી દઉં, આને 3 કહી દઉં અને આને 4 કહી દઉં. તો ઉપરની પ્રક્રિયાઓમાં પ્રક્રિયા 1 અને 2 ને ઉલટાવતા તથા પ્રક્રિયા 4 ને 2 વડે ગુણતા મળતી પ્રક્રિયાઓ અને પ્રક્રિયા 3 નો સરવાળો કરતા. ચાલો તો હવે પહેલી પ્રક્રિયા હતી એ કેવી પ્રક્રિયા થઈ જશે તો પહેલી પ્રક્રિયામાં તમને CCl4 નું વેપરાઇઝેશન આપ્યું હતું, એની બદલે તમે શું કરશો? ઉલટાવશો. એટલે પહેલી પ્રક્રિયા હવે આવી થઈ જાય. તો આવી CCl4 gas gives CCl4 liquid. હવે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર થઈ જાય પહેલા કરતા ઉલટો, એટલે -30.5 કિલોજૂલ પર મોલ. હવે તમારે ઉપરનું કઈ જોવાનું નહીં હો, હવે તમે આ નવું બનાવો એ જોવાનું. હાલો બીજી પ્રક્રિયા નહીં, તમે ઉલટાવી, બીજી પ્રક્રિયા ઉલટાવી એટલે એ હતી CCl4 ની સર્જન એન્થાલ્પી, તો અહીંયા થઈ જાય CCl4 liquid gives C solid plus 2Cl2 gas. આ પ્રક્રિયાને પણ પહેલા કરતા ઉલટાઈ નાખી એટલે એન્થાલ્પી ફેરફાર ઉલટાઈ જાય. પહેલા -135.5 કિલોજૂલ હતો, હવે થઈ જશે +135.5 કિલોજૂલ પર મોલ. ચાલો ત્રીજી પ્રક્રિયાને આપણે કાંઈ હળી કરી નથી, તો ત્રીજી પ્રક્રિયાને એમ નામ રહેવા દો. ત્રીજી પ્રક્રિયા હતી C સોલિડ માંથી C ગેસ. બરાબર છે? અને આના માટે એન્થાલ્પી ફેરફાર તમને આપેલો હતો +715 કિલોજૂલ પર મોલ. તો એમાં કાંઈ કર્યું નથી એટલે કાંઈ નહીં થાય. ચોથી પ્રક્રિયાને 2 વડે ગુણી આપણે. બરાબર છે? તો અહીંયા થઈ જશે 2Cl2 gas gives 4Cl gas. આ એન્થાલ્પી હવે થઈ જશે, હવે કિલોજૂલ પ્રતિ મોલ નો થાય કારણ કે અહીંયા 2 મોલ છે. ઓકે. તો કાંઈ નહીં, પહેલા કરતા ડબલ થઈ જશે એટલે 242 ગુણ્યા 2 જવાબ આવશે 484 કિલોજૂલ. જોજો અહીંયા કિલોજૂલ લખ્યું, પ્રતિ મોલ નથી લખ્યું કારણ કે અહીંયા 2 મોલ કરી નાખ્યા. ઓકે. અને હવે આ ચારેય પ્રક્રિયાનો કરો સરવાળો.
ચારેય પ્રક્રિયાનો કરો સરવાળો. તો જોજો CCl4 લિક્વિડ ડાબી નો સરવાળો થાય જમણી બાજુ, તો CCl4 લિક્વિડ કેન્સલ, C સોલિડ કેન્સલ, 2 Cl2 ગેસ કેન્સલ. તો તમને મળી ગયું તમારે જે પ્રક્રિયા જોતી હતી તે CCl4 ગેસ gives C gas plus 4Cl ગેસ મળી ગઈ. તો તમારે દોસ્તો આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર ગણવું હોય તો તમે આ બધી પ્રક્રિયાનો શું કર્યો સરવાળો, છેલ્લે તો સરવાળો જ કર્યો ને, તો આ બધી એન્થાલ્પી નો શું થાય સરવાળો. આને કહી દઉં 1, આને કહી દઉં 2, આને કહી દઉં 3, આને કહી દઉં 4. તો અહીંયા થશે ડેલ્ટા RH01 પ્લસ ડેલ્ટા RH02 પ્લસ બરાબર. ચાલો ટુ પ્લસ ડેલ્ટા RH03 પ્લસ ડેલ્ટા RH04. ઓકે થઈ ગયું. ચાલો તો પહેલી હતી -30.5 પ્લસ અહીંયા 135.5 પ્લસ આ પ્લસ હોય તો સીધું કઈ ટેન્શન નથી, 715 ને પ્લસ 484. તો સિમ્પલી ધી બેસ્ટ 484 પ્લસ 715 પ્લસ 135.5 માઇનસ 30.5 તમારો આન્સર આવશે 1304 પ્લસ 1304 કિલો જૂલ પર મોલ. કારણ કે આ તો પર મોલ માં લખાય, કારણ કે CCl4 માંથી બધા બંધ તૂટવા 1 મોલ CCl4 ની બંધન એન્થાલ્પી છે. ઓકે ચાલો તો પહેલો આન્સર તમને મળી ગયો. હવે દોસ્તો CCl4 માં 4 CCl બંધ હતા, એટલે આ 4 CCl બંધ ની બંધન એન્થાલ્પી કહેવાય. એકચ્યુઅલી તમે CCl4 નું બંધારણ જુઓ તો આવું બંધારણ થાય, ચતુષ્ફલકીય. તો 1, 2, 3 અને 4 બંધ તૂટે ત્યારે એટલી ઉર્જા હોય, એટલે હું એમ કહી શકીશ 4 CCl બંધ ની બંધન એન્થાલ્પી બરાબર 1304 કિલો જૂલ. આ 1 મોલ પણ એ તો CCl4 માટેનું હતું ને, CCl4 તોડવા માટેનું. મારે 1 CCl બંધ તોડવું હોય તો માટે 1 મોલ CCl બંધ ની બંધન એન્થાલ્પી બરાબર કેટલી, તો કે 1304 ભાગ્યા 4 એટલે થાય 326. તો CCl બંધન ઉર્જા બરાબર 326 કિલો જૂલ પર મોલ. એટલે 1 મોલ CCl બંધ તોડવાની ઉર્જા હો. CCl4 માં આવા કેટલા મોલ CCl બંધ હોય 4 મોલ, એમાં 1 મોલ બંધ તોડવાની ઉર્જા આટલી. ઓકે તો આશા રાખું છું અત્યાર સુધીના દાખલામાં કોઈને કઈ પ્રોબ્લેમ પડ્યો હશે નહીં. હરિઓમ. હવે ભણશું નેક્સ્ટ.